સ્વામિનારાયણાય નમઃ. મારે મંદિર બિરાજો રે, મારે મંદિર બિરાજો રે, મારે મંદિર બિરાજો કેસરિયા, મારે મંદિર બિરાજો કેસરિયા. અખંડ બિરાજો મંદિર મોરે, તન મન વારું પ્રાણ, તન મન વારું પ્રાણ. રહું એક ટક જોઈને, રહું એક ટક જોઈને, એક ટક જોઈને ગિરધરિયા. હો મારે મંદિર બિરાજો રે, મારે મંદિર બિરાજો કેસરિયા, મારે મંદિર બિરાજો કેસરિયા. મૂર્તિ જોઈને પ્યારી પ્યારી હો, મૂર્તિ જોઈને પ્યારી પ્યારી, ધીરજ ડગી છે મારી, ધીરજ ડગી છે મારી. મંદિર બિરાજો કેસરિયા, મારે મંદિર બિરાજો કેસરિયા. तजे मैं तो अन्य आश, राज रहो उर्वास, राज रहो उर्वास. सहजानंद स्नेही पिया, पिया सहजानंद पिया, रंग भरिया. हमारे मंदिर बिराजो रे, मारे मंदिर बिराजो केसरिया, मारे
મંદિર બિરાજો કેસરિયા. प्रेमानंद रा मोहन मीत हो, प्रेमानंद रा मोहन मीत थासुराज लागी प्रीत हो, थासुराज लागी प्रीत. अब जीना रहो न्यारा न्यारा, अब जीना रहो न्यारा न्यारा, ना रहो न्यारा न्यारा. डोलरिया हमारे मंदिर बिराजो रे मारे. ભગવાને ગીતામાં કહ્યું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, યજ્ઞમાં હું જપ યજ્ઞ છું. આજે જપ યજ્ઞ થયો, મંદિરની પ્રતિષ્ઠા થઈ, મૂર્તિની અંદર પ્રતિષ્ઠા વિધિ થઈ, યજ્ઞ થયો, પણ એનું ફળ કયું? તો ભગવાને વચનામૃતમાં 2 યજ્ઞ બતાવ્યા. એક જ્ઞાન યજ્ઞ અને બીજો યોગ યજ્ઞ. જ્ઞાનથી શરીરના જે ભાવ એમાંથી છૂટા પડવાનું. આપણી ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, બુદ્ધિ છે, મન છે, એને ભગવાનમાં હોમવાની એ યજ્ઞ છે મોટો. પછી એ જ્યારે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, મંત્ર દ્વારા તમે હોમો ભગવાનના આકારમાં, કેમ યજ્ઞ હોય એનો કુંડ હોય, એમાં અગ્નિનારાયણ હોય, એમાં જુદા જુદા દ્રવ્યો અંદર હોમવામાં આવે, એમ આપણા શરીરનું જે સારું તત્વ હોય, સારી બુદ્ધિ હોય, નિષ્ઠા હોય, ભક્તિ હોય, એને મંત્ર દ્વારા એમાં હોમવી પડે. પછી યજ્ઞને અંતે જેમ ભગવાન દર્શન આપે એમ આવો તમે જ્ઞાન યજ્ઞ કરો, એનાથી યોગ થાય ભગવાન, અને યોગ યજ્ઞ કીધું.
એ યજ્ઞ શ્રીજી મહારાજે બતાવ્યા. યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. યજ્ઞ રહિત યજ્ઞ નથી કરતો એમ કલ્યાણ ના થાય. મોટા મોટો યજ્ઞ જપ યજ્ઞ છે. બધી જગ્યાએ તમને ભાવ જોવા મળશે. અહીંયા આ પૈસાનું મંદિર નથી, આ શ્રદ્ધાનું મંદિર છે, આ ભક્તિનું મંદિર છે. એના કારણે આ થાય. એટલે અહીંયા ગામ ભલે નાનું છે, પેલો સત્સંગ છે દિવ્ય છે, મોટો છે, મહાન છે. સારા સારા માણસને અહીંયાથી પ્રેરણા મળે એવું આ ગામ છે, એવાનું સત્સંગ છે. અહીંયા કંઈક શીખવાનું જ બધાને હોય. મંદિર જે બાંધીએ, પણ એ મંદિર બાંધ્યા પછી મંદિરને ચલાવવું એ પાછી મુખ્ય વાત છે. મંદિર બાંધનારા મળે પણ ચલાવનારા ના મળે. મોટા મોટા ગામની અંદર આપણે જઈએ, આપણને પૂછે કોઈ પૂજારી તમારા ધ્યાનમાં છે, તમે તું શું કરે? પૂજારી બધા હોદે છે, બીજું કોઈ હોજો કોઈ પૂજારી હોદવાનું થાય, ધંધા પર કોઈ હોદવા જાય છે. પણ મંદિરની અંદર આરતી કરવાની થાય, તમારા ધ્યાનમાં કોઈ ભગત હોય તો કેજો હું તારા છોકરા રાખ. એટલે એ મંદિર જે હોય એની પરિસ્થિતિ પણ આપણે જોઈએ તો બહુ વિચિત્ર હોય. આ તો બહુ સરસ મંદિર, બહુ સરસ મંદિર, પણ બહુ સરસ મંદિરમાં ભગવાન સરસ રીતે પૂજાવા જોઈએ. રજવાડા છે, રમણભાઈ એકલા છે, પણ એ એકલા બધું બહુ કરે. એક ડાઘો ના પડવા દે. એની ટાચમાં ડાઘો પડ્યો હોય તો કોઈને કગડાઈ નાખે. તો બહુ ધ્યાન રાખે એમ. એટલે આપણે મંદિરને ઘર સમજવાનું ને ઘરને મંદિર સમજવાનું, આ બે ઉલટું ફેરવવું પડે. મંદિરને ઘર ના આમ જાય. આપણે મંદિરમાં દરબાર કરીએ, પ્રદક્ષિણા કરીએ, બધું કરીએ, પણ કંઈક પડ્યું તો કે કોઠારી કરે કે એટલે કોઠારી બધું કરે તો નહીં તારે પગે લાગતો. પણ એ આખી વાત જુદી. મંદિરને ઘર માનવાનું. જેમ તમારા ઘરની અંદર કંઈક આજુબાજુ થયું હોય તો આપણે જાતે કરીએ છીએ, એમ આ મંદિર આપણું ઘર છે, એને હમોને હમો રાખવાનું ને ઘર જે છે એને મંદિર સમજવાનું. ઘરની અંદર આપણે બધો ભાવ છૂટો અહીં આવે, નયા પ્રકાર ના આપણે દિવ્ય ભાસ્કર ના આપણે, પણ ઘેર જાય એટલે બધું તૈયાર થઈ ગયું. કેમ કે આ મંદિરમાં આવ્યો, ઘર ગયો એટલે ફેર પડી ગયો. ઘરને મંદિર સમજવાનું ને મંદિરને ઘર સમજવાનું. તો આજે મહારાજને ઘણી વાત કરી, સંતોએ ઘણી વાત કરી કે આ ગામનું ભાગ્ય છે ને ભગતજીની કૃપા દ્રષ્ટિ વાળું આ ગામ, અને એમણે અહીંયા ઘણો હિત હતું આ ગામને ભગતજી જોડે, અને ભગતજીની આ ગામ સાથે હિત, એ હિતનું આ પરિણામ છે. એટલે આ સત્સંગના માટે આ મંદિર કર્યું છે. તો મંદિર વધારે ને વધારે ખીલતું રહે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. મંદિર બિરાજો રે મારે, મંદિર બિરાજો કેસરિયા મારે, મંદિર બિરાજો કેસરિયા મારે, મંદિર બિરાજો કેસરિયા.